ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે મમ્મી પપ્પા સાથે. તો ગુડ મોર્નિંગ વન્સ અગેન. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 9 o'clockથી અને અત્યારે આજનું એટમોસ્ફિયર ફૂલ ઠંડુ છે, ફૂલ પવન ઠંડો નીકળ્યો છે. નક્ષભાઈને આપણે શોર્ટ્સ ને એવું સ્કૂલ ડ્રેસમાં નથી પહેરાવ્યું, પેન્ટ ને એવું પહેરાવી દીધું છે ને અત્યારે ટોપી ને એવું બધું પહેરાવી દઈશ હમણાં, કેમ કે ફોન બહુ ઠંડો છે ને વાયરલ ઇન્ફેક્શન થવા જરાક વાર લાગતી નથી. તો બી કેરફુલ ઇન યોર ચાઇલ્ડ. તો આપણે અત્યારે ફટાફટ આવી ગયા છીએ થોડાક રસોડામાં, કારણ કે આજે કામ થોડુંક વધારે છે, એક્સ્ટ્રા કામ વોશિંગ એ કરવાનું છે થોડું કાર્પેટની ને એક્સ્ટ્રા છે. આપણે આજે જે ગાલીચાની આપણે યુઝ કરતા હોય વિન્ટર સિઝન એ બધા અંદર મૂકી દેવાના છે. તો આના તેરે બનાવ્યા પીસી છે માખણમાંથી ઘી બનાવવાની પ્રોસીજર સ્ટાર્ટ થઈ ગઈ છે, મૂકી દીધું છે. અને અહીંયા છે ખજૂરનું દૂધ થાય છે ક્રિશા અને મારા સાસુ માટે. અને અહીંયા જો માખણમાંથી ઘી બનવાની પ્રોસીજર સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ચાલો બધા હેલ્પ કરાવવા માટે. ઘી બનાવવા કોને કોને ઘરનું ઘી ભાવે છે? સ્વાઈને આપણે ટોપીને બોપી પહેરાવીને તૈયાર કરી દીધા, બિકોઝ એટમોસ્ફિયર બહુ જ ખરાબ છે. ચાલો નાક્ષભાઈ જાય છે સ્કૂલે. ચાલો બધા સ્કૂલે. કે કાલે હું નવા ઓલા બ્રાઉન ના પેટી જઈશું. નાક્ષભાઈની ઓલ્ડ સ્કૂલ હતી. પ્લે અહીંયા કર્યું હતું, નાસ્તાની બીજી જગ્યા એની છે બ્રાન્ચ, પણ અહીંયા એનું રેન્ટેબલ હતું અને હવે છે ને એ પોતાનું થઈ ગયું છે. ત્યાં જાય છે નર્સરી, ત્યાં એલકેજી અને એચકેજી બે સિયાશી જમવા. અને આજનું કોબીજ બટેટા ટમેટાનું શાક, ગાજરનું રાયતું, ભાત, રોટલી. અને અહીંયા આપણે કીટુનું શાક બનાવ્યું છે, વડી જેવું બનાવ્યું છે કીટુમાંથી. અને ચાલો બધા જમવા. ચાલો જમવા. કે ચાલો જમવા. હવે વાતું કરે છે. જો જો ક્રિશાને કીધું ખાલી જાય. જો કેમ કેમ વાલી વાલી ડુગુ 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 કૂચું 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 કૂચું. કીચું જો કે તોફાની થઈ ગઈ છે અમારી. કીચું છે, કીચું તોફાની થઈ ગઈ. કીચું કેમ કરે? મમ્મીને દીકરી બે તોફાન કરે છે. તોફાન જોઈ કેવી તોફાની છે મારી. જો 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 કેવા નખરા કરે છે. ક્રિશન ક્યાં ગયો? એ બડુમ થઈ ગયું. ફોન ક્યાં ગયો? ચકદાના ચકદાના દાને ઉપર દાના, એ ચકદાના ક્રિશાને ગમે ઢીંગલી, એ ચકદાના.
જો જો એને આવું દો મેં આવા તોફાન ગમે ડીગ 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 ફ્રેન્ડ્સ તો એન્ડિંગનો ટાઈમ થઈ ગયો છે અને આજે બનાવવાનું છે આપણે વેજીટેબલ રાઈસ તો એની માટે આપણે લઈ લીધા છે ભાત તો અહીંયા મેં પલાળી દીધા છે અને બાકીના વેજીટેબલ લઈ લીધું છે જો ભાઈ કેપ્સિકમ છે થોડીક ફણસી 2-3 નાખીશ વધારે નથી નાખી લીલો કાંદો છે ગાજર છે ટોમેટો છે મટર છે અને હજી આપણે એડ કરશું દાણા મને બહુ જ ભાવે છે તો ચાલો બધા વેજીટેબલ રાઈસ ખાવા માટે અહીંયા આપણે ઝીણું ઝીણું ગાજર ને તમને બતાવી હતી બધી સબ્જી આપણે લઈ લીધી છે બસ હવે આપણે ડાયરેક્ટ વઘાર નાખશું હમણાં થોડીક વારમાં બિકોઝ ક્રિશા અત્યારે સૂતી છે સૂતા છે તો એને હિંચકો નાખવા માટે મધરહુડ ટાઈમ હું અહીંયા ડબલ ખોયું રાખું છું એક ખોયું એ બેઠી થઈ છે ને તો કદાચ તૂટી જાય ને તો બીજા ખોયામાં વાંધો ન આવે એટલે હું સેફટી માટે છે ને 2 ખોયા નાખું છું હજી આના સિવાય હજી મારી પાસે 2 ખોયા છે ટોટલ 4-5 ખોયા રાખ્યા છે એટલે એકમાં ચેન ખરાબ થઈ ગઈ હોય કેવી રીતનું હોય તો એવું રાખી દઉં એટલે કે નીચે એનો બેઝ રહે ને કૂદે ને તો એને પડે નહીં નીચે એટલા માટે ઘણા છે ને સિંગલ રાખતા હોય હેવી રાખ્યા હોય ને તોય મારે તૂટી જાય એટલા માટે બેઝ રાખવો વધારે જરૂરી નાના છોકરા હોય ને તો અને એમાંય 6 મહિનાથી ટૂંકમાં 1.5 વર્ષનું થઈને ત્યાં સુધી છે ને આવી રીતે છે ને ટૂંકમાં સેફટી રહે એના માટે છોકરાનું બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એ જરસામાં છે ને એ બેસતા હોય ખોયામાં ઘડીકમાં સૂતા હોય ને એવું બધું કરતા હોય અને ઊભું થવાની કોશિશ તો ક્રિશા મારે બહુ જ કરે છે નક્ષ મારે એટલી બધી નહોતો કરતો પણ ક્રિશા બહુ જ કરે છે ક્રિશા નહીં ને 6 મહિનાથી ઘોડિયામાં છે ને બેસે છે એટલે મારે ખાસ ધ્યાન રાખવું પડે એનું એવું છે તો બસ આજે આવો નાનકડો કંઈક ટૂંકમાં પ્રોગ્રામ છે અને કેયુર તો આજે જમવાના છે નહીં અને કેયુર ગયા છે અત્યારે રિલાયન્સમાં તો ત્યાં એમને લોકોને ઇવેન્ટમાં જમવાનું છે તો આપણે ઘરના જ છીએ અને સસરા કંઈ આ વઘારેલા ભાત ખાશે ને એ વેજીટેબલવાળા બનાવી કે ગમે એ ખાય એ ન ખાય એના માટે અમારે અલગ જ બનાય તો એ ખાશે થુલ્લી વેજીટેબલ થુલ્લી હું એમનો ઓછો બ્લોગ ઉતારું છું બિકોઝ એમને આપણે વિડીયોને ઉતારીને એવું એને પસંદ નથી એટલે એને પસંદ નથી મારા સાસુને કોઈને પસંદ નથી અને મને હું કેયુર આ બધા ઉતારીએ પણ સૌથી કેયુર ઓફિસમાં હોય એટલે એને ન ગમે પણ બાકી હું તો રેગ્યુલર ઉતારતી હોય મને નક્ષને અમને બેયને બહુ ગમે એટલે અમે એન્ટરટેનમેન્ટ કરતા હોઈએ આવી રીતે ભાઈ આપણા રાઈસ હજી આપણે વઘાર નાખ્યા છે ને હમણાં આપણે ફટાફટ સીટી બોલાવી દઈએ ધમધમાટ થઈ જાય આપણા રાઈસ માય મસ્ત લવલી હાર્ટ ભાઈ જોડે બ્લોક્સ રમવા બેસી ગયા છે બેઝિક આર્કિટેક્ટ હાય નક્ષ હાય નક્ષભાઈ આપણને શીખવાડશે હવે બ્લોક્સ ક્યાં જાણો બનાવે છે મમ્મી એ બનાવે છે નક્ષે બનાવે છે બરાબર બધા બિલ્ડિંગ બનાવવા આર્કિટેક્ટ બની જાવ બધા ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને જો ભાઈ સુવાનો ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે કપડાં બધા ચેન્જ કરી ગયા છે અને નવભાઈ જો આવી ગયા છે આપણી પાસે તો કેવું રહી આજે બહાર જઈને હતા કેવું હતું જમવાનું હા વાહ ભાઈ
લોકોએ ઢોસા કર્યા તમને બતાવી દીધું, વેજીટેબલ રાઈસ કર્યા હતા અને સસરાજીના કે ફૂલ્લીના સાસરે બનાવી હતી. તો આ સાથે આજનું મેનુ કમ્પ્લીટ થઈ ગયું. જમી કરીને નવરા થઈ ગયા અને બસ હવે સુવાની તૈયારી. તો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કાલે મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય જય.